અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર. બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય, જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય, એને કઈ રીતે પાડી દેવા, એને કઈ રીતે બદનામ કરવા નહીં, હલકીને હીન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું, કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી, આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે, 2 હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે. તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી 30 વર્ષથી રેડ્યું છે. કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ. એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.